રૂપિયામાં કે 150 રૂપિયામાં, તો ત્યારે જઈને પિક્ચર જોવા જાઓ. પણ એ બધું અમને આવશે તો વધારે સારી મૂવીઝ બનશે, અને તો લાલો જેવી ને ચણિયા ટોળી જેવી ને ઉમરો જેવી પિક્ચરો તમારા સુધી વધારે પહોંચશે. એટલે પ્લીઝ સ્ટોપ પાયરેસી. અને આવા મેકર્સ આટલી બધી ટેકનિકલી સાઉન્ડ ને સરસ મહેનત દિવસ રાત એક કરીને પિક્ચર બનાવતા હોય છે મોટા પડદે જોવા માટે. તમારા દાદાનું ધોતિયું પોળું કરીને એની પર ના જોવાનું હોય, કારણ કે એમાં ચોક્કસ જગ્યાએ કાણું હોય ને હીરો બહુ ખરાબ દેખાય. ક્યાં વાત છે યાર ઓમભાઈ, તમે દાદાનું ધોતિયું કીધું ને તો મને આખું ઇમેજિન થયું કે હું કોકના દાદાના ધોતિયા ઉપર કહી રહ્યો છું, પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો. ભાઈ અગર એવું થાય ને તો એની સ્ટોરી હું ઇન્સ્ટાગ્રામ પર નાખું. એટલે તમે અંકિત, જ્યારે યુ આર મેકિંગ ધ ફિલ્મ ત્યારે તમે તો એ જ ભાવથી બનાવો કે મારી વાર્તા લોકો સુધી પહોંચે.